બેઝિક સૌથી પહેલાં તો એ કહીશ કે નીટ યુજીની પરીક્ષાની તૈયારી 2 વર્ષથી વધારે જરૂર નથી અને દરરોજની 3 કલાકથી વધારે જરૂર નથી. એટલે કમ્પ્લીટ જે સિલેબસ છે 11-12નો એના 2500 પેજ આપણે ગણીએ મેક્સિમમ. એ 2500 પેજને તમે 2 વર્ષમાં ડિવાઈડ કરો તો દરરોજના 3 થી 4 પેજ જ વાંચવાના છે બાળકને. પણ એવો હાઈપ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે ક્લાસીસ જે છે એ લોકો કહેતા હોય છે કે 7મા ધોરણથી ફાઉન્ડેશન શરૂ કરી દો, 8મા ધોરણથી શરૂ કરી દો. પણ એની આટલી બધી જરૂરિયાત નથી. કેમ? કારણ કે સિલેબસ તમે સમજો 2500 પેજનો હોય તો 11થી જો શરૂઆત કરે, 11th અને 12th 2 વર્ષ છે એ સફિશન્ટ છે. તમે છેલ્લા 5 વર્ષમાં જે ટોપ 100માં આવ્યા હોય એનો ડેટા કાઢો તમે યુટ્યુબ ઉપર એની તમામ માહિતી જે એમણે માહિતી આપી હોય કે મેં કેટલા વર્ષ મહેનત કરી છે, કેટલી કલાક વાંચી છે, ત્યાં પણ તમને આ મળશે. એટલે કે ટોપ 100 ઉપર આવનાર વ્યક્તિઓ છે એ લોકો પણ દરરોજની 2 થી 3 કલાકથી વધારે વાંચતા નથી. ઓફકોર્સ જ્યારે એક્ઝામિનેશન ટાઈમ નજદીક હોય ત્યારે તમારે 10 થી 12 કલાક, એટલે કે એ તો રેસમાં દોડતા હોય ત્યારે અંતિમ 200 મીટર બાકી હોય તો ત્યારે આપણે ફાસ્ટ જ દોડવાનું હોય પહેલો નંબર લાવવા માટે. સો અહીંયા પણ એ રીતે જ છે. એટલે ટૂંકમાં મારા મત પ્રમાણે જે હાઈપ ઊભો કરવામાં આવ્યો છે એની પાછળનું કારણ જે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય, જેમને પોતાનો ધંધો ચલાવવાનો છે એના કારણે છે. બાકી વિદ્યાર્થી 11-12 માત્ર જ તૈયારી કરવાની જરૂર છે.